સરજુભાઈ. સરજુભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? ડુમ્મસ સુરત. આજે ટ્રીટમેન્ટ લેવા માટે ક્યાં આવ્યા છો તમે? અમે પ્યોર એમાં તમને શું તકલીફ હતી? મારે એક કાનમાં તકલીફ હતી, એમાં 95% મારાથી સંભળાતું ન હતું. તમને આ સમસ્યા કેટલા વર્ષથી હતી? 1 વર્ષ. ડૉક્ટરે મશીનનો ઉપયોગ કરવાનો કીધું. એ મશીન જ હવે તમને કામ આવશે. આજે તમારી જે ટ્રીટમેન્ટ કરવામાં આવી એમાં કોઈ ઓપરેશન, સર્જરી, મશીન વગેરે એવું કંઈ કર્યું? ના, કંઈ નથી. ઓનલી ફોર ડ્રોપથી મારે આજની ફરક છે. તો ટ્રીટમેન્ટ પહેલાં અને ટ્રીટમેન્ટ પછી તમને સાંભળવામાં શું ફરક લાગી રહ્યો છે? આજે અત્યારે ટ્રીટમેન્ટ પછી મને એવું લાગે છે કે પાછું મારાથી સંભળાઈ છે. મતલબ ટ્રીટમેન્ટથી ખુશ છો તમે? હા, યસ. અચ્છા, તો તમારા જેવા પેશન્ટો તો સુરતમાં, અમદાવાદમાં કે આખા ભારતની અંદર ઘણી બધી જગ્યાઓ છે, તો એના માટે તમે શું સંદેશો આપવા માંગો? સંદેશો આપીશું ને કે અમારે જો મને આટલો ફરક છે, મારાથી 1 વર્ષથી મને એક કાનમાં તકલીફ હતી, તો તમે બી ત્યાં જઈને કરાવી શકો છો. મતલબ હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ? કરવો જ જોઈએ. થાય છે. હું એલોપેથિક બી કરી દીધી છે, આયુર્વેદિક બી કરી છે. અચ્છા. આખું વર્ષ આયુર્વેદિક કરી છે, પણ મને એમાં ફરક નથી લાગતો.